નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું બ્રેકિંગ ન્યૂઝ। આપને જણાવી દઈએ સૌથી મોટા સમાચાર। ત્યારે ગાંધીનગરના રાંદેશણમાં તેજ રફતારનો કહેર સામે આવ્યો છે। મોટા સમાચાર છે। સિટી પલ્સ સિનેમા પાસે બેફામ કારે અનેક લોકોને કચડ્યા છે। એક હિટ એન્ડ રનની ઘટના બની છે। પૂરપાટ ઝડપે આવતી કારે લોકોને અડફેટે લીધા છે। 3 વ્યક્તિઓના મોત થયા છે। આ સાથે જ સૌથી મોટા સમાચાર આપને જણાવી દઈએ રાંદેસણથી સામે આવ્યા છે। પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે। બેફામ કાર ચાલકે 3 લોકોના જીવ લઈ લીધા છે। ગાંધીનગર રાંદેસણમાં તેજ રફતારનો કહેર સામે આવ્યો છે। સિટી પલ્સ સિનેમા પાસે આપ દ્રશ્યો જોઈ શકો છો, ગાંધીનગરના છે અને આ દ્રશ્યો સીધા આપને બતાવી રહ્યા છે। સિટી પલ્સ સિનેમાના દ્રશ્યો છે। કાર ચાલકે અડફેટે લીધા છે, જ્યારે 3 લોકો તેની અંદર મોત થયા છે। તો આ એક ગંભીર ઘટના સામે આવી છે। હિટ એન્ડ રનની ઘટના છે અને આ સિટી પલ્સ સિનેમા પાસે આ બનાવ બનવા પામ્યો છે। તો આપ જોઈ શકો છો કે દ્રશ્યની અંદર અત્યારે હાલ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે। કાર પણ દેખાઈ રહી છે। આસપાસના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કારના કચ્ચર ઘાણ બોલાઈ ગયું છે અને જે 3 વ્યક્તિઓના મોત થયા છે તેની અંદર ગાંધીનગરના રાંદેસણમાં એક બેફામ કારે અનેક લોકોને કચડ્યા છે। મોટા સમાચાર છે। સિટી પલ્સ સિનેમા પાસે બેફામ કારે અનેક લોકોને કચડ્યા છે। તો આ વિષય ઉપર અમારા સંવાદદાતા જતીન રાવલ જોડાઈ ગયા છે। જતીન, અત્યારે શું છે આ આખી આ ઘટના? ગાંધીનગરના રાંદેસણની અંદર જે કાર ચાલકે 3 લોકોના મોત લઈ લીધા છે, શું છે આખી આ ઘટના અને કઈ રીતે બની છે? જો ચોક્કસથી હર્ષ આપને જણાવી દઉં કે હાલ કહી શકાય કે ગાંધીનગરના આજે વહેલી સવારે ગાંધીનગરના રાંદેસણ જે વિસ્તાર છે ત્યાં રાંદેસણ વિસ્તારમાં વહેલી સવારે અકસ્માતની એક ગંભીર ઘટના છે તે સામે આવી હતી। ગાંધીનગરના ભાઈજીપુરાથી સિટી પલ્સ વાળો જે સર્વિસ રોડ છે ત્યાં ટાટા સફારી જે છે તે ટાટા સફારી લઈને જે હિતેશ વિનુભાઈ પટેલ નામનો જે વ્યક્તિ જે છે તે જઈ રહ્યો હતો, તેને રાહદારીઓ અને કેટલાય વાહન ચાલકોને જે છે તેના દ્વારા અડફેટે લેવામાં આવે, જેમાં અત્યાર સુધીમાં હમણાં થોડા સમય પહેલા 3 લોકો આની અંદર મૃત્યુ પામ્યા હતા। હમણાં થોડા સમય પહેલા એક વ્યક્તિ બીજું મૃત્યુ પામ્યું છે, એટલે કે ટોટલ અત્યારે હાલ 4 લોકો જે છે તે મૃત્યુ પામ્યા છે આ ઘટનાની અંદર અને અન્ય પણ લગભગ 4 થી 5 લોકો હજુ પણ જે છે તે આ ઘાયલ થયા છે। જે 18EE7887 નામની ટાટા સફારી આ જે ગાડી હતી એ હિતેશભાઈ પટેલના નામની જ ગાડી હતી અને પોલીસે ત્યાં ઘટના સ્થળ પર પહોંચી સીસીટીવી ફૂટેજ જે છે તે નીકાળી અને હિતેશભાઈ છે તેમના નામે જે છે તે ફરિયાદ જે છે તે પોલીસે નોંધાવી છે અને તેમની સામે આ હિટ એન્ડ રનનો ગુનો જે છે તે નોંધ્યો છે। ટાટા સફારીમાં જ્યારે અકસ્માત થયો ત્યારે ત્યાં કેટલાક લોકો જે પ્રત્યક્ષદર્શી હતા તે લોકોએ જણાવ્યું કે જ્યારે અકસ્માત થયો ત્યારે લગભગ તેમનું માનવું એવું હતું કે તે જે હિતેશભાઈ જે ગાડી ચલાવી રહ્યા હતા તે દારૂની વિધેડાની હાલતમાં હતા, એટલે કે નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યા હતા અને એના કારણે અકસ્માત થયો છે તેવું તેમનું માનવું છે। જે મૃતક જે છે જેમનું મૃત્યુ થયું છે તે હંસાબેન વાઘેલા છે, તેમની લગભગ અંદાજે 56-57 વર્ષની ઉંમર છે। નીતિનભાઈ પ્રતાપભાઈ વિલર છે, જેમની કે ઉંમર 63-64 વર્ષની આસપાસ તેમની ઉંમર છે। તો સિવિલમાં જે સારવાર લઈ રહ્યા છે કામિનીબેન બિપિનભાઈ ઓઝા, તેમની ઉંમર 55 વર્ષ છે। બીજા જે એક વ્યક્તિ છે તેમનું નામ જે છે તે કહી શકાય કે તેમનું નામ મયુરભાઈ જોશી જે છે તે તેમનું નામ સામે આવી રહ્યું છે। અત્યારે હાલ FSLની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે અને સ્પીડ કેટલી હતી તે જાણવાનો પ્રયત્ન જે છે તે કરી રહ્યો છે। અત્યારે જે જગ્યા અકસ્માત થયો હતો તે તમામ વિસ્તાર જે છે તે અત્યારે કોર્ડન કરી લેવામાં આવ્યો છે, જેથી કરીને FSLની ટીમ જે છે તે પોતાનું કામ જે છે તે સુપીરે કરી શકે। જ્યારે અકસ્માત થયો ત્યારે આસપાસના સ્થાનિક લોકોએ તેમજ ચાલકોએ આ અકસ્માત ચાલકને પકડી અને તેને પોલીસના હવાલે કર્યો અને પોલીસની આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી ચોક્કસથી જતીન, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે।